સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, શું તમે પૂજા કર્યા પછી અગરબત્તીની રાખને ઉકરડામાં ફેંકી દો છો? તો ઊભા રહી જાઓ। તમે તમારા હાથે જ તમારી કિસ્મત, તમારું ધન અને તમારા ઘરની બરકતને કચરામાં નાખી રહ્યા છો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વે દર્શક મિત્રોનું આપની YouTube ચેનલ ભક્તિ સંધ્યામાં। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે અગરબત્તીની રાખને ફેંકી દેવાથી શું થાય છે। આ કાંઈ જેવી તેવી રાખ નથી। જ્યારે તમે ભગવાનની સામે ધૂપ કે અગરબત્તી પ્રગટાવો છો ત્યારે એ અગ્નિ દેવતા અને તમારા ઈષ્ટદેવની વચ્ચેનો એક સંપર્ક બની જાય છે। તેનો ધુમાડો આકાશ બાજુ જાય છે, તમારી પ્રાર્થનાઓને બ્રહ્માંડ સુધી લઈ જાય છે અને જે નીચે વધે છે એ છે ભસ્મ। એ રાખ જે દિવ્ય ઉર્જાનું સાક્ષાત પ્રમાણ છે। મિત્રો, આજે હું તમને આ રાખનો એક એવો ગુપ્ત ઉપાય બતાવવા માટે જઈ રહ્યો છું જે તમને કરોડોપતિ બનાવી શકે છે, તમારા ઘરમાં ધનનો એવો વરસાદ કરી શકે છે જેની તમે ક્યારેય કલ્પનાઓ પણ નહીં કરી હોય। પણ સૌથી મોટું રહસ્ય તો અચૂક પ્રયોગ છે જે અડધી રાતના સમયે કરવામાં આવે છે। મિત્રો, હું તમને આ વિડીયોમાં આગળ જતાં કહીશ કે એ પ્રયોગે ન જાણે કેટલાય રંકને રાજા બનાવી દીધા છે, ન જાણે કેટલાય કર્જમાં ડૂબેલા પરિવારોને સંકટમાંથી બહાર કાઢી લીધા છે। પણ એ મહાપ્રયોગને સમજતા પહેલાં તમારે આ રાખની અસલી શક્તિ અને એના નિયમોને સમજવા પડશે, જેને આપણે આપણી અજ્ઞાનતાને કારણે રોજ તોડીએ છીએ। જરા વિચાર તો કરો, તમે રોજ સવારે ઉઠો છો, સ્નાન કરો છો અને પૂરી શ્રદ્ધા સાથે ભગવાનની સામે અગરબત્તી પ્રગટાવો છો। તમે સમૃદ્ધિ માંગો છો, સુખ માંગો છો, શાંતિ માંગો છો, પણ જેવી પૂજા પૂરી થાય અને એ અગરબત્તી ઠરી જાય, તમે એની રાખને ભેગી કરો છો અને એને કોઈ ઝાડ નીચે અથવા સૌથી ખરાબ જગ્યાએ ઘરના કચરાપેટીમાં નાખી દો છો। આ સૌથી મોટું પાપ છે, આ સૌથી મોટી ભૂલ છે। તમે એ ઉર્જાને ઘરની બહાર કાઢી રહ્યા છો, જેને તમે પોતે મંત્રો અને શ્રદ્ધાથી તેડાવી હતી। શાસ્ત્રોમાં ભસ્મને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। અગ્નિમાં બળ્યા પછી જે બાકી વધે છે એ ઘણું પવિત્ર અને ઉર્જાવાન હોય છે। મિત્રો, જ્યારે તમે રાખને ફેંકો છો ત્યારે તમે દરિદ્રતાને તેડું આપો છો। આજથી અત્યારથી જ આ રાખને ફેંકવાનું બંધ કરી દો। તેને એક નાની એવી તાંબાની કે પિત્તળની ડબ્બીમાં ભેગી કરવાનું ચાલુ કરો, કારણ કે આજ એ દિવ્ય ચૂર્ણ છે જે તમારા જીવનની દરેક બંધ ગલીના દરવાજા ખોલવાનું છે। જૂના જમાનાની એક વાર્તા છે જે આ રહસ્ય સાથે જોડાયેલી છે। કાશી નગરીમાં એક સાવ ગરીબ વેપારી રહેતો હતો। તેનો વેપાર સાવ ભાંગી પડ્યો હતો। તેના માથે એટલું કરજ હતું કે લોકો તેના ઘરની બહાર ઊભા રહીને ગાળો દેતા હતા। એક દિવસ તે નિરાશ થઈને ગંગાના કાંઠે બેઠો હતો અને પોતાના જીવનનો અંત લાવવાનું વિચારતો હતો। ત્યાં જ એક અઘોરી સાધુ આવ્યા। એ સાધુએ વેપારીના કપાળની રેખાઓ વાંચી અને કીધું કે હે મૂર્ખ માણસ, તું મોતને વળગાવવા જઈ રહ્યો છો, જ્યારે તારા જ ઘરના મંદિરમાં કુબેરનો ખજાનો વેરાયેલો પડ્યો છે। વેપારી તો હેપતાઈ ગયો। તેને કહ્યું કે મહારાજ, મારા ઘરમાં તો અન્નનો એક દાણો પણ નથી, તમે ક્યાં ખજાનાની વાત કરો છો? ત્યારે પેલા અઘોરીએ એને અગરબત્તીની અને ધૂપની રાખની ઈચ્છાનું રહસ્ય કીધું। તે વેપારીએ ઘરે જઈને બરાબર એવું જ કર્યું અને તમે વિશ્વાસ નહીં કરો, માત્ર ગણતરીના અઠવાડિયામાં જ તેનો વેપાર એવો દોડવા માંડ્યો જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને પાંખો લગાવી દીધી હોય। તેનું બધુંય કરજ ઉતરી ગયું અને એ કાશીનો સૌથી મોટો ધનવાન શેઠ બની ગયો। હવે તમે વિચારતા હશો કે આખરે પેલા અઘોરીએ તે વેપારીને એવું તો શું કીધું હશે? હું તમને એ બધુંય કહીશ એક એક કરીને, પણ યાદ રાખજો, અડધી રાતવાળો એ મહાપ્રયોગ હજી બાકી છે। તમારા ભાગ્યના સૌથી મોટા તાળાને ખોલશે। સૌથી પહેલાં આપણે વાત કરીએ એ રાખના પહેલાં અચૂક પ્રયોગની। તમારે કરવાનું એ છે કે જ્યારે તમે સવારે પૂજા કરી લ્યો અને અગરબત્તીની રાખ ઠરી જાય, ત્યારે એ રાખને તમારી અનામિકા આંગળીએથી ઉપાડો। હા, અનામિકા આંગળી એટલે તે આંગળી જેમાં વીંટી પહેરવામાં આવે છે। આ આંગળીનો સીધો સંબંધ સૂર્ય અને હૃદય ચક્ર સાથે હોય છે। આ આંગળીએથી થોડીક રાખ લ્યો અને તમારા ઘરના મુખ્ય દરવાજાની બે બાજુ સાવ નીચે જમીન પર એક એક નાનું એવું તિલક કરી દો।
આ તિલક કોઈને દેખાવું ન જોઈએ. તેને બહુ જ ઝીણી રીતે લગાવવાનું છે. તમે જાણો છો આનાથી શું થશે? તમારા ઘરના મુખ્ય દરવાજા પર એક એવું અદૃશ્ય સુરક્ષા ચક્ર બની જશે જેને કોઈ પણ નકારાત્મક ઉર્જા, કોઈ પણ ખરાબ નજર કે દરિદ્રતા ઓળંગી નહીં શકે. આ રાખ એક ચોકીદારની જેમ કામ કરશે. જ્યારે પણ તમે બહારથી આવશો કે બીજું કોઈ તમારા ઘરમાં આવશે ત્યારે આ રાખ એની સાથે આવતી બધી જ નકારાત્મકતાને ત્યાં જ ભસ્મ કરી નાખશે. ઘરમાં ખાલી સકારાત્મક અને લક્ષ્મીને ખેંચનારી ઉર્જા જ અંદર આવી શકશે. આ તો ખાલી શરૂઆત છે. આ રાખમાં એટલી શક્તિ છે કે તે તમારા રોકાયેલા ધનને પણ પાછું ખેંચી શકે છે. ઘણીવાર એવું બને છે કે આપણે કોઈને પૈસા ઉછીના દઈએ છીએ અથવા આપણા પૈસા ક્યાંક ફસાઈ જાય છે અને લાખ કોશિશ કરવા છતાંય એ પૈસા પાછા આવતા નથી. આપણે ડખા કંકાસ કરીએ છીએ પણ કાંઈ વળતું નથી. તેવામાં આ દિવ્ય રાગ તમારું સૌથી મોટું હથિયાર બની શકે છે. આના માટે તમારે શુક્રવારના દિવસે એક નાનો એવો પ્રયોગ કરવો પડશે. શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. એ દિવસે સવારની પૂજા પછી અગરબત્તીની થોડીક રાખ એક લાલ રંગના નાના એવા કપડામાં રાખી લ્યો. તેમાં એક લવિંગ અને એક આખી ઇલાયચી પણ રાખી દો. હવે આ લાલ કપડાની એક નાની એવી પોટલી બનાવી લ્યો અને આ પોટલીને તમારા જમણા હાથમાં પકડો. તમારી આંખો બંધ કરો અને મનોમન એ માણસનું કે એ જગ્યાનું ધ્યાન કરો જ્યાં તમારા પૈસા ફસાયેલા છે. મનોમન પ્રાર્થના કરો કે તમારું ધન જલ્દી તમારી પાસે પાછું આવી જાય. એના પછી આ પોટલીને તમારા ઘરના તે કબાટ કે તિજોરીમાં રાખી દો જ્યાં તમે તમારા પૈસા કે દાગીના રાખો છો. તમે જોશો કે થોડાક જ દિવસોમાં જે લોકોએ તમારા પૈસા દબાવી રાખ્યા છે તેનું મન બદલાવા માંડશે. એમના અંદર એક બેચેની થવા માંડશે અને તે પોતે તમારા પૈસા પાછા દેવાના રસ્તા ગોતવા માંડશે. આ કોઈ જાદુટોણા નથી, આ ઉર્જાનું વિજ્ઞાન છે. તમારા સંકલ્પની શક્તિ અને રાખની પવિત્ર ઉર્જા ભેગા મળીને એક એવું ચુંબકીય ક્ષેત્ર બનાવે છે જે તમારા ધનને તમારી બાજુ ખેંચે છે. પણ વાત ખાલી ફસાયેલા ધનની જ નથી. દરેક માણસ ઈચ્છે છે કે એના જીવનમાં સતત ધનનો પ્રવાહ બનેલો રહે. કમાણીના નવા રસ્તા ખુલે. આના માટે આ રાખનો એક બીજો સરસ પ્રયોગ છે. આપણા શરીરમાં 7 ચક્રો હોય છે અને આપણા ઘરમાં પણ વાસ્તુ મુજબ અલગ અલગ ઉર્જા કેન્દ્રો હોય છે. ઘરની ઉત્તર દિશામાં કુબેરનું સ્થાન માનવામાં આવે છે જે ધનના દેવતા છે. જો આ દિશામાં કોઈ વાસ્તુ દોષ હોય કે અહીંયા નકારાત્મક ઉર્જા ભેગી થઈ ગઈ હોય તો ગમે તેટલી મહેનત કરી લ્યો, પૈસો તમારી પાસે ટકશે નહીં. આ દોષને દૂર કરવા માટે તમારે એક વાટકીમાં થોડુંક ગંગાજળ લેવાનું છે. જો ગંગાજળ ન હોય તો તમે ચોખ્ખું પાણી પણ લઈ શકો છો. હવે આ જળમાં એક ચપટી અગરબત્તીની રાખ ભેળવી દો. આ જળને બરાબર હલાવી લ્યો. હવે ઘરની ઉત્તર દિશાવાળા ભાગમાં જાઓ. ત્યાં ઊભા રહીને એક લાલ ફૂલની પાંખડી કે આંબાના પાનની મદદથી આ રાખવાળા જળનો આખી ઉત્તર દિશામાં છંટકાવ કરો. છંટકાવ કરતી વખતે મનોમન ઓમ શ્રી નમઃ મંત્રનો જાપ કરતા રહો. આ જળ જ્યાં જ્યાં પડશે ત્યાંની બધી જ નકારાત્મક ઉર્જાને ભસ્મ કરી નાખશે અને કુબેરદેવનું સ્થાન જાગૃત થઈ જશે. જે ધનના માર્ગમાં આડસ આવતી હતી, જે કામ છેલ્લી ઘડીએ આવીને બગડી જતા હતા, તે બધા જ સુધરવા માંડશે. તમારા ઘરમાં ધન આવવાના એવા નવા રસ્તા ખુલશે કે તમે પોતે અચરજ પામશો કે અચાનક જ આ ફેરફાર કેમ આવી ગયો. હવે આપણે એ સમયની નજીક પહોંચી રહ્યા છીએ જ્યારે હું તમને પેલા સૌથી શક્તિશાળી અને સૌથી રહસ્યમય અડધી રાતનો પ્રયોગ બતાવવાનો છું. એ પ્રયોગ જેના માટે તમે આટલી વારથી વાટ જોઈ રહ્યા છો. પણ એની પહેલાં એક વાતને ઊંડાણથી સમજી લ્યો. ઈશ્વર ક્યારેય આકાશમાંથી સોનાના સિક્કા નથી વરસાવતા. એ તો તમને તક આપે છે. એ તમારા રસ્તાના અંતરાયોનો દૂર કરે છે. એ તમને એવું માર્ગદર્શન આપે છે કે તમે સાચા સમયે સાચો નિર્ણય લઈ શકો. આ રાગ તમારી આજુબાજુ એક એવું જ વાતાવરણ તૈયાર કરે છે. ઘણીવાર લોકોને લાગે છે કે એમના ઘરમાં કોઈએ કંઈક કરાવી દીધું છે, કોઈ ખરાબ નજર લાગી ગઈ છે જેના કારણે એમની પ્રગતિ અટકી ગઈ છે. ઘરમાં વગર કારણે ઝઘડા થાય છે, બીમારીઓ ઘરનો કેળો મૂકતી નથી અને પૈસો પાણીની જેમ વહેવા માંડે છે. આવી સ્થિતિમાં અગરબત્તીની રાખ એક સંજીવની બુટી જેવું કામ કરે છે.
જ્યારે તમને લાગે કે બધુંય તમારી વિરુદ્ધ જઈ રહ્યું છે ત્યારે કોઈ પણ મંગળવાર કે શનિવારની સાંજે તમારા ઘરના મંદિરમાં એક ચોમુખો દીવો પ્રગટાવો. એ દીવાની સામે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કરો. પાઠ પૂરા થયા પછી જે અગરબત્તીની રાખ તમે તમારી ડબ્બીમાં ભેગી કરીને રાખી છે એમાંથી થોડીક રાખ લ્યો અને એને તમારા ઘરના દરેક રૂમના ચારેય ખૂણે થોડી થોડી વાર છાંટી દો. ધ્યાન રાખજો, આ કામ તમારે છાનામાના કરવાનું છે, કોઈના રોક્યા વગર. જ્યારે તમે આ રાખ ખૂણામાં છાંટતા હો ત્યારે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરતા રહેજો. રૂમના ખૂણા એ જગ્યા હોય છે જ્યાં સૌથી વધારે નકારાત્મક ઉર્જા છુપાઈને બેઠી હોય છે. જેવી આ પવિત્ર રાખ ત્યાં પડે છે ત્યારે પેલી બધી નકારાત્મક ઉર્જાને શોષી લે છે. બીજા દિવસે સવારે જ્યારે તમે ઘરમાં સાવરણી ફેરવો ત્યારે એ રાખને સામાન્ય ધૂળની સાથે ઘરની બહાર કાઢી નાખજો. તમે અનુભવશો કે ઘરનું વાતાવરણ અચાનક હળવું થઈ ગયું છે. જે ભારેપણું તમને પહેલાં લાગતું હતું, જે ગૂંગળામણ જેવું થતું હતું તે સાવ મટી જશે. પરિવારના સભ્યો વચ્ચે જે કડવાશ આવી ગઈ હતી તે ધીરે ધીરે પ્રેમમાં બદલાવા માંડશે. અને જ્યારે ઘરમાં શાંતિ હોય ત્યારે લક્ષ્મી ત્યાં પોતાની મેળે આવે છે. મિત્રો, હવે સમય આવી ગયો છે પહેલાં સૌથી મોટા રહસ્યને ખોલવાનું. એ રહસ્ય જે જૂના ગ્રંથોના પાનામાં ક્યાંક ખોવાઈ ગયું હતું. એ ઉપાય જે અચૂક છે, જે ક્યારેય ખાલી નથી જતો. અડધી રાતનો એ મહાપ્રયોગ જે ભાગ્યની સાથે સૌથી જાડી દિવાલને પણ તોડી શકે છે. આને બહુ ધ્યાનથી સાંભળજો. તેના નિયમો બહુ કડક છે અને તેને પૂરી શ્રદ્ધા અને પવિત્રતા સાથે કરવાનો છે. આ પ્રયોગ તમારે કોઈ પણ અમાસની રાતે અથવા તો કોઈ પણ મહિનાના પહેલા શુક્રવારની રાતે કરવાનો છે. જ્યારે રાતના બરાબર 12 વાગ્યા હોય, જ્યારે આખી દુનિયા સૂતી હોય અને ચારે બાજુ ઘોર શાંતિ હોય, એ સમયે તમારે ઉઠવાનું છે. હાથ મોઢું ધોઈને શુદ્ધ થઈ જવાનું છે. તમારે એક ભોજપત્ર લેવાનું છે. જો ભોજપત્ર ન મળે તો એક સાવ કોરો સફેદ કાગળ લઈ લ્યો જેમાં કોઈ લીટી ન હોય. હવે એક નાની એવી વાટકીમાં તમારી પેલી અગરબત્તીની રાખ લ્યો. આ રાખમાં તમારે ખાલી 2 ટીપા ચમેલીનું તેલ ભેળવવાનું છે. હા, ચમેલીનું તેલ. ચમેલીના તેલ અને ભસ્મનું આ મિલન એ ઘણી તેજ વશીકરણ અને આકર્ષણ ઉર્જા પેદા કરે છે. આ રાખ અને તેલને ભેળવીને એક શાહી જેવું બનાવી લ્યો. હવે એક દાડમના લાકડાની કલમ બનાવો અથવા તો કોઈ પણ ચોખ્ખા લાકડાનો એક અણીદાર ભાગ લઈ લ્યો અને આ કલમને પેલી રાખવાળી શાહીમાં બોળો. અને તે ભોજપત્ર કે કાગળ પર તમારે એક ખાસ અંક લખવાનો છે. તે અંક છે શ્રી માતા લક્ષ્મીનો બીજ મંત્ર. આ બ્રહ્માંડના સૌથી શક્તિશાળી અવાજોમાંનો એક છે. તમારે તે રાખથી કાગળ પર બહુ જ સુંદર અને ચોખ્ખા અક્ષરે શ્રી લખવાનું છે. લખતી વખતે તમારી આંખો એ કાગળ પર ચોટેલી હોવી જોઈએ અને તમારા મનમાં ખાલી એક જ વિચાર હોવો જોઈએ કે બ્રહ્માંડની બધી ધન સંપત્તિ, બધી ખુશીઓ તમારા જીવનમાં આવી રહી છે. તમારું મન શાંત હોવું જોઈએ. કોઈ પણ બીજો વિચાર તમારા મગજમાં આવવો ન જોઈએ. જ્યારે તમે શ્રી લખી લ્યો ત્યારે એ કાગળને સૂકાવા દો. થોડીક જ મિનિટોમાં તે રાખ સુકાઈને કાગળ પર ચોંટી જશે. હવે એ કાગળને બહુ જ આદર સાથે વાળી લ્યો. તેને એક લાલ રંગના રેશમી કપડામાં બાંધી લ્યો. હવે આ ખાલી એક કાગળ અને રાખ નથી, આ એક ઘણું શક્તિશાળી તાવીજ બની ગયું છે. આ એક એવું યંત્ર બની ગયું છે જેને તમે પોતે તમારી ઉર્જા, સમય અને એ દિવ્ય ભસ્મથી જગાડ્યું છે. આ તાવીજને તમારે તમારા ગળામાં પહેરવાનું છે અથવા તો તમે એને હંમેશા તમારા પાકીટમાં કે તમારી એ જગ્યાએ રાખી શકો છો જ્યાં તમે તમારું ધન રાખો છો. પણ તેને તમારા શરીરની નજીક રાખવું સૌથી વધારે ફળદાયી હોય છે. તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ નાનો એવો પ્રયોગ તમારા જીવનમાં કેવો ભૂકંપ લાવવાનો છે. આ તમારા આભા મંડળને એ રીતે બદલી નાખશે કે તમે જ્યાં પણ જાશો સફળતા તમારા ડગલા ચૂમશે. જે લોકો કાલ સુધી તમારી સાથે વાત કરવાનું પણ પસંદ નહોતા કરતા એ તમારી બાજુ ખેંચાવા માંડશે. નોકરીમાં એવા રસ્તા ખુલશે જે કાલ સુધી સાવ બંધ દેખાતા હતા. ધન તમારી પાસે એવી રીતે આવશે, નદીઓ દરિયા બાજુ દોડે છે. મિત્રો, આ ઉપાય અજમાવેલો છે. આ ઉપાય પેલા સિદ્ધ લોકોનો છે જેમણે કુદરતના રહસ્યોને ઊંડાણથી સમજ્યા છે. પણ આ ઉપાયની સાથે એક બહુ જ કડક શરત જોડાયેલી છે.
એક એવો નિયમ કે જેને તોડવાથી આ ઉપાય પોતાની અસર ખોઈ નાખે છે, અને એ નિયમ કે છાનું રાખવું. તમારે આ પ્રયોગ વિશે કોઈને કહેવાનું નથી, ભલે તે તમારો સૌથી પાકો ભાઈબંધ હોય કે તમારો કોઈ સગો વહાલો હોય. જ્યારે તમે આ રાખનું તાવીજ બનાવી રહ્યા હો કે જ્યારે તમે આને તમારી પાસે રાખી રહ્યા હો, ત્યારે કોઈને પણ આ વાતની ખબર ન પડવી જોઈએ. અધ્યાત્મ અને તંત્રમાં છાનું રાખવું તે શક્તિનું બીજું નામ છે. જેમ એક બીજ જમીનની અંદર અંધારામાં છુપાઈને જ ફણગો ફૂટે છે અને એક મોટું ઝાડ બને છે, તેમજ આ આધ્યાત્મિક પ્રયોગ પણ ત્યાં સુધી જ કામ કરે છે જ્યાં સુધી એ ગુપ્ત રહે છે. જેવું તમે આના વિશે કોઈને કહી દો છો, આ પ્રયોગની ઉર્જા વિખેરાઈ જાય છે અને પછી તમને કોઈ ફાયદો થતો નથી. તમે વિચારતા હશો કે અગરબત્તીની તે સામાન્ય દેખાતી રાખ આટલી શક્તિશાળી કેમ હોઈ શકે? આને વિજ્ઞાનની નજરથી જુઓ. જ્યારે પણ કોઈ પણ વસ્તુ બળે છે ત્યારે તેના ભૌતિક ગુણો નાશ પામે છે. જે વધે છે તે પદાર્થનું સૌથી શુદ્ધ તત્વ કાર્બન અને બીજા ખનિજોનું એક એવું શુદ્ધ રૂપ જેણે અગ્નિ સ્નાન કર્યું છે, અને અગ્નિને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવ્યો છે. અગ્નિ દરેક વસ્તુને શુદ્ધ કરે છે. જ્યારે એ અગરબત્તીમાં મંત્રોની શક્તિ ભળે છે, જ્યારે એમાં તમારી શ્રદ્ધા ભળે છે, ત્યારે એ રાખ એક સાદી રાખ ન રહેતા એક દિવ્ય ભસ્મ બની જાય છે. આ ભસ્મમાં રોગોને દૂર કરવાની, નકારાત્મકતાને ખત્મ કરવાની અને સકારાત્મક ઉર્જાને પોતાની બાજુ ખેંચવાની અઢળક તાકાત હોય છે. હવે એક છેલ્લી અને બહુ જ મહત્ત્વની વાત. આ બધા ઉપાયો, આ બધા પ્રયોગો ત્યારે જ પૂરી રીતે સફળ થશે જ્યારે તમારું અને મારું હૃદય ચોખ્ખું હશે. જો તમે કોઈનું ખરાબ વિચારીને કોઈને નુકસાન પહોંચાડવાની દાનતથી આ ઉપાય કરશો તો એ કામ નહીં કરે. માતા લક્ષ્મી ક્યારેય એ ઘરમાં નથી આવતા જ્યાં અદેખાય ગુસ્સો અને છળ કપટ હોય છે. એટલે તમારા મનને હંમેશા શુદ્ધ રાખો, ઈમાનદારીથી તમારી મહેનત કરો અને સાથે પરમાત્મા પર, પેલી દિવ્ય ઉર્જા પર પૂરો ભરોસો રાખો. આ અગરબત્તીની રાખ ખાલી એક નિમિત્ત છે. અસલી ચમત્કાર તો તમારો વિશ્વાસ કરશે, તમારો તે અટલ ભરોસો કરશે કે હવે તમારા જીવનમાં બધું સારું થવાનું છે. જ્યારે તમે આ વિશ્વાસ સાથે સવારે ઉઠશો અને આ ઉપાયો કરશો તો બ્રહ્માંડની કોઈ પણ શક્તિ તમને ધનવાન થતાં, સફળ થતાં રોકી નહીં શકે. તો આજ પછી ક્યારેય એ પવિત્ર રાખને ઉકાળામાં ન ફેંકતા, એને સાચવીને રાખજો. એ તમારા ઘરની રક્ષા કરનારી ઢાલ છે. એ તમારા બગડેલા કામોને બનાવનારી ચાવી છે. એને તમારા કપાળ પર લગાવો, એને તમારી તિજોરીમાં રાખો, એને તમારા ઘરના મુખ્ય દરવાજા પર સજાવો અને પછી જુઓ કે કેવી રીતે તમારું જીવન એક નવી દિશા બાજુ વળી જાય છે. કેવી રીતે એ બધી વસ્તુઓ તમારી પાસે પોતે ચાલીને આવે છે જેના માટે તમે વર્ષોથી તરસી રહ્યા હતા. આ એક એવું રહસ્ય છે જે કરોડો લોકોને ખબર નથી, પણ આજ તમને ખબર પડી ગઈ છે. હવે આ તમારી જવાબદારી છે કે તમે આ જ્ઞાનનો સાચો ઉપયોગ કરો અને તમારા જીવનને તે મુકામ સુધી લઈ જાઓ જેના માટે તમે હકદાર છો. બ્રહ્માંડના ખજાના તમારા માટે ખુલ્લા છે. બસ તમારે સાચી ચાવી લગાવવાની છે, અને એ ચાવી તમારા ઘરના મંદિરના રાખની નાની એવી ઢગલીમાં છુપાયેલી છે. એ ચાવીને ઓળખો અને તમારા ભાગ્યના બંધ દરવાજાને હંમેશ માટે ખોલી નાખો, જેથી તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય. મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરીને તમારા મિત્રોમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા મળતા રહે. મિત્રો, જો હનુમાન દાદાના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો. ધન્યવાદ. જય બજરંગબલી, જય મા લક્ષ્મી.